વર્ષ 2025ની શરૂઆત થઈ ત્યારે આપણે શરૂઆતમાં ખૂબ બધા સંકલ્પો, આશા, અપેક્ષાઓ સાથે જે વર્ષની શરૂઆત કરી હતી, આખા વર્ષના 10 જ દિવસ થયા છે અને 10 દિવસમાં વિવાદો કેટલા સામે આવ્યા. જો એના પર તમે નજર કરશો તો તમને થશે કે આખું વર્ષ જવાનું બાકી છે અને 10 જ દાડામાં આ લોકો આટલું બધું કેમ બાખડી રહ્યા છે એકબીજાની સાથે. એમાંય મોરે મોરા એટલે શું, એ શબ્દ પર તો એટલા બધા મનોમંથન થઈ ગયા છે કે આખું સૌરાષ્ટ્ર હવે ડેફિનેશન, વ્યાખ્યા આપી રહ્યું છે કે મોરે મોરાને શું કહેવાય. શરૂઆતમાં કરીશું ગુજરાતના મીડિયા, સોશિયલ મીડિયા અને સમાજ જીવનમાં ચારેય બાજુ જાણે એન્ટરટેનમેન્ટ સિવાય કોઈ શબ્દ ન રહ્યો હોય એવી પરિસ્થિતિ પર વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજ્ય અને દેશમાં વિશ્વની સામે આવી રહેલા પડકારોમાં એટલી બધી વાતો છે કે જો દરરોજ એક એક વિષય લઈએ તો પણ 365 વિષય થઈ જાય, એટલો બધો અવકાશ છે. પણ છતાંય તમે અને હું બીજા કોઈની વાત ન કરું ને ખાલી મારી વાત કરું તો પણ સમાચારોના કેન્દ્રમાં તમે એ જ મુદ્દાઓ જોશો કે જે એટલા બધા ચર્ચાઈ રહ્યા છે, જે જોતા આપણને થાય છે કે સમાજનો સામાન્ય માણસ પણ આટલો બધો આ ચર્ચાઓમાં શું કામ સામેલ થઈ રહ્યો છે. ઝેર તો પહેલેથી બધાના મનમાં હશે જ. ઝેર કંઈ સોશિયલ મીડિયાના કારણે નવું આવ્યું છે એવું નથી. એકબીજા માટેનો દ્વેષ, ખરાબ ભાષા, ખરાબ વર્તન, આ બધું પણ કંઈ નવું નથી. એકબીજાને ઉતારી પાડવાની કે કોઈને કશું બતાવી દેવાની માનસિકતા પણ નવી નથી. પણ સોશિયલ મીડિયાએ એને સમૂહ બનાવ્યો, એ સમૂહને વેગ આપ્યો. એટલે પેલા એક માણસ જ્યારે છૂટું છવાયું કશુંક લખે ત્યારે એટલા નહોતે લખી શકતા કે બોલી શકતા, કેમ કે એને એવું હતું કે હું એકલો છું. પણ હું એકલો છું એવું માનવાવાળા હજારો માણસ ભેગા થાય ત્યારે આમ તો કમ્યુનિટીઝ ચોક્કસ ઉદ્દેશ્યો સાથે બનવી જોઈએ. આપણે સમૂહ બન્યા, સમુદાય બનવા માંડ્યા અને પછી ધીરે ધીરે ફરી એકવાર ભીડ અને ઘેટા બની રહ્યા છીએ. જેમાંથી બચવા માટે કદાચ સોશિયલ મીડિયાનો બહુ સારો ઉપયોગ થઈ શકતો હતો. હવે સોશિયલ મીડિયા એકબીજાને પડકાર આપવા માટે, લલકારવા માટે, બતાવી દેવા માટે અને મૂળ મુદ્દાઓથી એને ભટકાવવા માટે જો એનો ઉપયોગ થતો હોય તો આપણા માટે આ અલાર્મ છે. એ અલાર્મ વાગી રહ્યું છે 2025ની શરૂઆતમાં ગુજરાત માટે અને ગુજરાતની અસ્મિતા માટે. આ ગુજરાત કયું ગુજરાત ને કોનું ગુજરાત, એની શરૂઆતમાં એકદમ સંક્ષિપ્તમાં વાત કરવી છે. કોઈ જ લાંબી વાત ન કરતા ગુજરાત જ્યારે શરૂ કરીએ ત્યારે આપણે રવિશંકર મહારાજને સૌથી પહેલા એટલે યાદ કરીશું કેમ કે એમના થકી, એમના વક્તવ્ય થકી આપણે આ રાજ્યની શરૂઆત કરી હતી. ગાંધી આશ્રમમાં ભેગા થયેલા નેતાઓની વચ્ચે રવિશંકર મહારાજ ખુલીને ખોંખારો ખાઈને કહી શકતા હતા કે આ રાજ્યની સામે આવનારા સમયમાં કઈ સમસ્યા છે, આપણે ક્યાં વળવાનું છે. એમણે ખેતી ને ગામડાની વાત કરી હતી, એમણે ખેડૂત અને ગાયની વાત કરી હતી. એ વિષયો પર આપણે વિચારવાનું, ચિંતા કરવાનું કે એનું સમાધાન લાવવાની ચર્ચાઓ ઓછી કરવા માંડ્યા છીએ. એમની જે ચિંતાઓ એમણે વ્યક્ત કરી હતી એ બધું જ આપણને વાસ્તવિક થતું દેખાઈ રહ્યું છે. હવે જો બે કલાકારોના વચ્ચેના ઝઘડા જાતિઓના ઝઘડામાં ફેરવાઈ જતા હોય, સામસામે દેકારો એ સોશિયલ મીડિયાનો સૌથી મોટો મુદ્દો બની જતો હોય, નેતાઓ પણ રસ્તા પર એટલે ઉતરતા હોય કેમ કે એમને એવું લાગતું હોય કે નહીં આ કાસ્ટ મેચ થશે ને એટલે જ આપણું પોલિટિક્સ ચમકવાનું છે, સત્તાને કશી પડેલી જ ન હોય. આ થતું હોય તોય ભલે થાય ને પેલું થતું હોય તોય આપણે 162 હોય ને શું ચિંતા. એટલે 162ના મદમાં રાજતી સરકાર હોય, વિપક્ષને સત્તામાં આવવાની કોઈ લાલસા, જીજીવિષા, મહત્વાકાંક્ષા, ઉતાવળ, મુદ્દાઓ વિશે વાત કરવાની, અરે મુદ્દાઓ જવા દો, પોતાને સરકારમાં આવવાની ઈચ્છા ન હોય. વિપક્ષ પણ સરકારની ઘણી બધી યોજનાઓમાં ટેન્ડરથી, કોન્ટ્રાક્ટથી, છોકરાને સેટ કરવાથી, બાજુવાળાને સેટ કરવાથી સેટ હોય ને છેલ્લે કશું જ ન થાય તો ખેસ જ બદલવાની વાર છે. આ કાઢીને બાજુ પર મૂકો ને આ પહેરો ને જતા રહો કમલમમાં. એટલી સરળ વાત થઈ ગઈ હોય રાજનીતિની, ત્યારે રાજનીતિ પાસેથી સમાજ બદલાશે એ અપેક્ષા રાખવી સાવ નકામી છે. આપણે એવું માની શકીએ કે ઉપરથી નીચે આવવું જોઈએ. સંસ્કાર, મૂલ્ય, નૈતિકતા બધું જ ઉપરથી નીચે પ્રસરવું જોઈએ. એ નીચેથી ઉપર નથી જવાનું. પણ આપણે હવે એ વાતને ઊંધી સાબિત કરવી પડશે. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં નૈતિકતા અને સમાજના સિદ્ધાંતો એટલે ઉપર પહોંચાડવા પડશે કેમ કે એમની પાસેની અપેક્ષા રાખવી એ સમાજનું સૌથી નિરર્થક કાર્ય છે, જે અમે મીડિયાના માણસો દરરોજ કરતા હોઈએ છીએ. ક્યારેક કદાચ કોઈ કસર થઈ જશે એવું માનીને, એકની એક વાતો સતત કહેવાથી એવું વિચારી કે એક દિવસ કંઈક બદલાશે, એ આશા રાખવી અને એ પોઝિટિવિટી સાથે કામ કરવું એ બહુ જ અઘરું હોય છે અને છતાંય દરરોજ કરવું પડતું હોય છે કેમ કે આ કામ છે. પણ સમાજના એ માણસો કે જે બે ડાયરાના કલાકારો જ્યારે ઝઘડે ત્યારે એને જાતિની સાથે જોડી દે છે.
બે વ્યક્તિઓ સામસામે ઝઘડામાં આવે અને પછી બિલકુલ ભાષાની મર્યાદા ન જળવાય. એક વ્યક્તિ છે એને બધા જ લોકો મસીહાને ભગવાન માને, બીજા વ્યક્તિ એનો વિરોધ કરે તો પણ એની અંદર એટલી બધી ગાળો અને જે શૈલી હોય બોલવાની એ અપેક્ષિત ન હોય. એ વિવાદ એ ચર્ચાનું કેન્દ્ર બને. એ વિવાદોની વચ્ચે આપણી પાસે એ જવાબ નથી કે ઝેબરમાં ભણતી 3જા ધોરણની છોકરી છે ને શું કામ હાર્ટ એટેક આવી રહ્યો છે. માણસો હૃદયરોગના હુમલાથી પહેલા એ મરતા હતા, પણ 8 વર્ષનું બાળક નહોતું મરતું. ઝેબરની એ શાળાના અડધા દ્રશ્યો તમને બતાવીશ. લાઈવ તો બતાવી નથી શકાતી, એટલા માટે તમને અડધા દ્રશ્યો બતાવીશ. એ બાળકીને મરતા હું નહીં બતાવી શકું. અમદાવાદના થલતેજ પાસે આવેલી એક શાળામાં માત્ર 3જા ધોરણમાં ભણતી છોકરી, એના પાછળ લટકતી બેગ છે, એ સ્કૂલમાં જઈ રહી છે અને એ સ્કૂલમાં જતી વખતે એક જગ્યાએ ઊભી રહી જાય છે. કદાચ એને શ્વાસ ચડતો હશે કે શું એને કંઈક લાગી રહ્યું છે કે એની સાથે કંઈક થઈ રહ્યું છે, પણ એ ખાલી 3જા ધોરણમાં છે. એ તો વ્યક્ત પણ નથી કરી શકતી પોતાને કે એને કંઈક થઈ રહ્યું છે. અમુક ક્ષણોનો એ મામલો છે. વિડીયો જોતા જોતા જ્યારે ખબર પડે ને કે આ છોકરી છે, એટલે આપણે પેલા આમ 10 સેકન્ડ ફોરવર્ડ કરીએ છીએ, ફટાફટ એમ શું થયું છે એક્ઝેક્ટ આવી જાય. એટલી ધીરજ નથી આપણી પાસે. એ 30 સેકન્ડના વિડીયોમાં એ છોકરી ખુરશી પર બેસે છે અને પછી અચાનક ઢળી પડે છે અને પછી ખબર પડે છે કે કાર્ડિયાક અરેસ્ટ હશે. એની પાસે તો વિચારવાનો, બોલવાનો, પાણી માંગવાનો, પ્રશ્ન કરવાનો સમય નહોતો રહ્યો. કેમ થઈ રહ્યું છે આવું? 10 વર્ષના, 8 વર્ષના, 5 વર્ષના, અમુક મહિનાના બાળકોને શું કામ હૃદયરોગના હુમલા આવી રહ્યા છે? આપણે ઘણા બધા કારણો શોધીએ છીએ. એ બહુ જ બધા કારણો શોધવામાં આપણી પાસે એનો કોઈ ચોક્કસ જવાબ નથી. ડૉક્ટર પાસે પણ નથી, વૈજ્ઞાનિકો પાસે પણ નથી, અને જે સંશોધનો થઈ રહ્યા છે ત્યાં સુધીમાં કેટલા બાળકો મરશે આપણને ખબર નથી. પણ દરેક સમસ્યાઓના મૂળ એટલે રાજકોટમાં કે પછી સુરતમાં મેડિકલ ઓફિસર જાય, કેમ્પ કરે અને પછી સામે આવતા કેન્સર કે પછી હૃદયમાં જામેલી ગાંઠોના રિપોર્ટ્સને સમાચાર જોઈએ ત્યારે આપણને થાય કે હાય 3જા ધોરણમાં ભણતા બાળકને આ બીમારી ક્યાંથી આવી? તો એ વ્યસન નથી કરતું, એણે હજી એટલો શ્વાસ પણ નથી લીધો, એણે આસપાસ એવું કશું જ નથી કર્યું કે બીમારી એના સુધી આવે, પણ એણે એ બધું જ ખાધું છે જે એનું શરીર કદાચ પચાવી શકવા માટે સક્ષમ નથી. આપણે એવું અને એટલું બધું ખાઈ રહ્યા છીએ કે જેનાથી આપણે આગળ જતા કદાચ જે હોમોસેપિયન્સની મૂળ પ્રજાતિ હતી એની સાથે મેચ જ નહીં થઈએ. જીનોમ સિક્વન્સીસ આપણે જે કહીએ છીએ, અથવા આપણે જે જનીન કહીએ છીએ, આપણા ડીએનએ, એની અંદર જનીનમાં ફેરફારને છેડછાડો થઈ રહી છે. આપણું શરીર છે એની રોગપ્રતિકારક શક્તિ એટલી નથી વધી કે એ આવી બીમારીઓને હેન્ડલ કરી શકે. હમણાં જ હૈદરાબાદમાં એક નિર્ણય લેવામાં આવ્યો લારી ગલ્લાઓ માટે. ગુજરાતમાં પણ જે તે સમયે એની ચર્ચા થઈ. એ છે બહાર આવતી ચીઝ કે પછી મેયોનીઝ પર પ્રતિબંધની વાત. એ મેયોનીઝ જ્યારે જોયું, એના ઘણા બધા વિડીયોઝ પણ સોશિયલ મીડિયા પર આવ્યા કે મેયોનીઝ, ચીઝ એ બધામાં બહુ ફરક છે. મેયોનીઝ તમે જ્યારે એને મૂકો છો તો એ સળગતું એ નથી, પણ કેટલું મેયોનીઝ ખવાઈ રહ્યું છે. મેયોનીઝ, ચીઝ આ કોઈ શહેરની સમસ્યા નથી રહી, ગામડામાં પણ ખવાઈ રહ્યું છે. કોઈ જ બાકાત નથી રહ્યું આનાથી. પણ શું આ પ્રશ્ન ખાલી મેયોનીઝ કે ચીઝ પૂરતો સીમિત છે? તો જવાબ તો ના છે. હું જે દૂધને બહુ જ હેલ્ધી માનીને પી રહી છું, મને નથી ખબર કે ગાય કે ભેંસને ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપ્યું હશે કે કેમ. જો એને ઇન્જેક્શન આપ્યા છે, જો એના શરીરમાં એ ગયું છે, તો એ દૂધ આપે છે ભરી ભરીને, પણ એ દૂધની અંદર તો એ ઝેર પણ આવે છે જે મને કેન્સર કરે છે. એ ઝેર બધાના શરીરમાં જઈ રહ્યું છે જે દૂધને ખૂબ સારું ને બહુ જ હેલ્ધી માનીને પી રહ્યા છે. એ પ્લાસ્ટિકમાં રહીને જ્યારે દૂધ આવે છે ત્યારે એ પ્લાસ્ટિકના અંશો નહીં જતા હોય? એ ગાયો જ્યારે રસ્તા પર પ્લાસ્ટિક ખાય છે ને એના શરીરમાં જે જાય છે, શું એના શરીરમાં એ અસરો નથી છોડતા? તો છોડે છે. ચાપરડા હું આશ્રમમાં ગઈ હતી, મુક્તાનંદ બાપુનો ઇન્ટરવ્યૂ અમે કર્યો હતો. ત્યારે એ ખૂબ સરસ જે કામ કરી રહ્યા છે એમાંથી એક અદ્ભુત કામ છે મૂંગા અને અબોલ જીવની સેવા કરવાનું કામ. તો બાપુના આશ્રમમાં જે આ દવાખાનું ચાલે છે, જ્યાં ગાયના ઓપરેશન્સ થાય છે, ખૂબ ગંભીર બીમારીઓથી એ પ્રાણીઓને મુક્ત કરાવવાનો પ્રયત્ન ત્યાં થાય છે. એ ડૉક્ટર સાથે મેં જ્યારે વાત કરી ત્યારે એમણે એવું કહ્યું કે ગાયના શરીરમાંથી અમને આટલા બધા કિલો કાં તો પ્લાસ્ટિક મળી આવે છે, કાં તો એના શરીરના સામાન્ય બધા એની અંદર નેચરલ કશું રહ્યું ન હોય એટલા બધા બદલાવો આવેલા જોવા મળે છે. અને એ જોતાં અમે માની રહ્યા છીએ કે આ ગાયનું દૂધ પણ જેણે પીધું હશે એના શરીર પર પણ એ અસર કરવાનું છે. શુદ્ધતા એ આજના સમયનો સૌથી મોટો અને મહત્વનો વિષય છે. જો આ શુદ્ધતા વિશે આપણે પ્રયત્ન નહીં કરીએ, એટલા માટે કેમ કે હવા, પાણી ને જમીન આપણે ત્રણેય દૂષિત કરી નાખ્યું છે. જમીન ચોખ્ખી નથી રહી, જમીનમાં એ પોષક દ્રવ્યો કે તત્વો નથી રહ્યા કે જેનાથી એ ખોરાકમાં આવવાના છે. એ ખોરાકમાં નથી તો મારામાં ક્યાંથી આવશે? એટલે એ 3 વર્ષનું બાળક છે એ અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામે છે થી લઈને બીજું કે ઘી ખાશે તો એ ચોખ્ખું ખાશે કેમ? આ સવાલ ખાલી ચીઝ મેયોનીઝ પર ઢોળી દેવાથી પૂરા નથી થવાના.
બહારનું ખાવા પર ઢોળી દેવાથી એ પૂરા નથી થવાના. હું ઘરમાં જે હળદર ચોખ્ખી માનીને ખાઈ રહી છું એ ચોખ્ખી છે કે નહીં મને નથી ખબર. એ જે ઉગી રહી છે ત્યાં એ ચોખ્ખી છે કે ખબર નથી. એ ભૂમિ જ જો રસહીન થઈ જશે, એ ધરામાં જ જો રસ નહીં રહે, તો પછી એમાંથી આવતી પ્રોડક્ટ્સ એ મને ક્યાં કોઈ સદગુણો આપવાની છે? આપણે ખાઈ રહ્યા છીએ, આપણા પેટ ભરાઈ રહ્યા છે, પેટની અંદર ને બહાર બધે ચરબી ફેલાઈ રહી છે, એટલા બધા ઓબેસિટી બાજુ જઈ રહ્યા છીએ, હાર્ટ એટેક બાજુ જઈ રહ્યા છીએ, પણ આપણને પોષણ નથી મળતું, જેના માટે આહારનો કોઈ મતલબ છે. પણ એ પોષણ ખાલી શરીરને જ નથી મળતું એવું નથી, એ મનને પણ નથી મળતું. સમાજના ઝઘડાનું એક મૂળ આપણે જે કહેતા ને કે જેવું અન્ન એવો ઓડકાર, એટલે જેવું અન્ન એવું મન આપણે જ્યારે કહીએ છીએ તો એ મન પર પણ ઘણી બધી અસરો પાડી રહ્યા છે. આપણે ગુણની વાત કરતા ત્યારે સત્વ તમસ ને રજોગુણની વાત કરતા અને એવું કહેતા કે આ તો તામસી બહુ ખાય છે ને એટલે આનો સ્વભાવ તામસી છે. આ પ્રકારની વાતો એક સમય હતો કે વડીલો કરતા, એવી વાતો કરતા વડીલો રહ્યા નથી અને પછી એવું ખોરાક એના પર કોઈ નિયંત્રણ આવે, સત્વ અથવા સાત્વિક ગુણવાળો ખોરાક મળી શકે, એ અમીરમાં અમીર માણસ માટે પણ બહુ દૂરની વાત થઈ ગઈ છે. અને તમે યાદ રાખજો, અમીરોને તો એ મળી પણ જવાનું છે. જેની પાસે ખૂબ સંપત્તિ છે એ પોતાના માટે ઓર્ગેનિક ને નેચરલ ને બધા ફાર્મિંગ કરશે ને મોંઘું એ ખરીદી પણ શકવાના છે. મિડલ ક્લાસ, સામાન્ય માણસ, ગરીબ એ બધાને મરવા છોડી દેવાના છે આપણે ત્યાં. એ તો પોતાના માટે ચોખ્ખું ઉગાડી શકે એ પરિસ્થિતિમાં નથી રહેવાના. જે હદે જમીનો વેચાઈ રહી છે એવા માણસો જમીનો લઈ રહ્યા છે જે ખેતી જ નથી કરતા. જેને ખેતી નથી કરવાની, જે ખેતી નથી કરતા, એની પાસે હજારો એકરની જમીન છે. જમીન કોઈ વ્યક્તિ ખરીદે છે ને કોઈ પૈસાદાર માણસ પોતાની અઢળક જમીન રાખે છે, એમાં કશું જ કોઈને વાંધો ન હોય, પણ એ જમીનનો ઉપયોગ શું? અમદાવાદમાં એવા હજારો ફ્લેટ છે કે જે ખાલી છે. અમદાવાદની આસપાસના વિસ્તારમાં એને થઈને પ્લોટ પડીને મોટા ભાગની જમીનો વેચાઈ ગઈ છે, પણ એ જમીનો બિનઉપજાઉ છે, કોઈ કશું જ કરતું નથી. ખેડૂતો કે છે ને ગાંડા બાવળ ઉગે છે એ જમીન પર, અને ખેડૂતને ખેતી કરવા માટે એવી જમીન નથી મળતી જેની એને જરૂર છે. આ અસમાનતા એ સૌથી મોટો પ્રશ્ન અને વિષય છે. ખેડૂતોને નેચરલ ને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વાળવા અને એના માટે ખેડૂતને મદદ કરવી એ સૌથી મોટો વિષય અને સમસ્યા છે. ખેતી, ખેડૂત, જમીન, જળ અને હવા, આને નહીં બચાવીએ તો આપણી પાસે સમાજના ઝઘડા, જેમાંથી આપણે એન્ટરટેનમેન્ટ લઈ રહ્યા છીએ, આપણને મજા આવે છે, એકબીજાને લલકારે છે, પાડી દેવાની વાતો કરે છે, જાતિઓ સામે આવી જાય છે, દરેક જ્ઞાતિ એ સ્પર્ધામાં છે કે આપણને જબરદસ્ત મોટા સાબિત કરી દઈએ. પણ સાબિત કર્યા પછી શું કરીશું? એ 3 વર્ષના બાળકને તો, એ 8 વર્ષના બાળકને, 3જા ધોરણના બાળકને તો બચાવી નથી શકતા આપણે. એના માટે આપણે કરોડોની સંપત્તિ છોડીને જઈશું, પણ શ્વાસ એ કોણ લેશે? જે અસ્મિતા અને ગૌરવની લડાઈઓ છે વાસ્તવિક છે, એ બહુ જ મહત્વનું છે. સ્વાર્થ માટેની લડાઈઓ, સ્વાભિમાન માટે જ ઇતિહાસમાં લડાઈ છે, પણ એ સ્વાર્થ તો રાખવો પડશે કે જેના સ્વાભિમાન માટે લડી રહ્યા છીએ જીવશે કેવી રીતે? એ કઈ હવામાં શ્વાસ લેવાના છે? એટલે અનેક એવા વિષયો છે કે જેના પર 2025ની શરૂઆતમાં આપણે વાત કરીશું એવો વિચાર કર્યો હતો, પણ પછી એવી કોઈ જ વાતો અને વિચારો એને અમલમાં ન મૂકતા સમાચાર હું તમને આપી રહી છું એક 3જા ધોરણમાં મળતા બાળક વિશે. હું સમાચાર તમને આપી રહી છું ડાયરાના કલાકારોના સામે આવી જવા વિશે. હું સમાચાર તમને આપી રહી છું જે શરૂઆતમાં આપ્યા ત્યારે બહુ જ જરૂરી અને મહત્વના હતા, અમરેલીની દીકરીના સ્વાભિમાનની લડાઈ માટે પોલીસના ગેરવર્તન સામે. હવે એ સમાચાર રાજનીતિ પૂરતા સીમિત છે અને એટલે જ એના વિશે હવે બહુ વિસ્તારથી આજે વાત કરવી નથી. સમાચારોમાં છે, ખૂબ જોવાઈ પણ છે, બતાવીએ તો. એ ફોટોઝ મૂક્યા હોય થંબનેલમાં તો હજારો માણસો જુએ છે, વધારે માણસો એની સાથે જોડાય છે, પણ એ છેલ્લે છે તો રાજનીતિ. પ્રશ્ન એ પણ છે કે જો આ રાજનીતિ ન થઈ હોત તો એ વિષય પર ચર્ચા પણ ન થતી. પણ આ લડાઈ સ્વાભિમાનની નથી રહી, સ્વાર્થની રહી છે. બીજો એક સંઘર્ષ શરૂ થયો છે આદિવાસી વિસ્તારોમાં. કુબેરભાઈ ડિંડોર મંત્રી છે, આદિજાતિ મંત્રી, એ નર્મદામાં હતા. એમણે ચૈતર વસાવાને છેતર વસાવા કહ્યા. એમણે એક પ્રશ્ન કર્યો કે અલગ રાજ્ય તમે માંગી રહ્યા છો, તમે અલગ રાજ્ય લઈ પણ લેશો તો એ રાજ્ય ચલાવવા માટે, વહીવટ માટે જે પૈસા જોઈએ ક્યાંથી લાવશો? ઉદ્યોગો નથી આદિવાસી વિસ્તારોમાં. જ્યારે જળ જંગલ હોય ત્યારે જે પ્રકૃતિ બચાવે છે, જે આમાં સિક્કાની બે બાજુ જેવું છે. જેને પ્રકૃતિ અને શાંતિ મળે છે એને પૈસો નથી મળતો, અને જેને ઉદ્યોગો મળે છે તે પ્રકૃતિ નથી રહેતી. તમે બંનેમાંથી એકનો પણ ઇનકાર નથી કરી શકો એવા. ઉદ્યોગ વગર તમે ટકી નથી શકવાના. આદિમાનવ જેવું જીવન હવે જીવવું શક્ય નથી રહ્યું, કેમ કે એ સમય પ્રમાણે, એ સમયની એકદમ સમય બહુ જ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. બધા જ એવું ઈચ્છે છે કે રેસમાં એ પાછળ જઈને ઊભા રહે. બધાને ખૂબ ગમે છે કે કેટલી સરસ વ્યવસ્થા હતી, માણસો કેટલી શાંતિથી જીવતા હતા, રૂપિયો નહોતો, બાર્ટર સિસ્ટમ ચાલતી હતી, બદલામાં લેવાનું, ઘઉં આપીને જે જરૂરિયાત હોય એ પ્રમાણે રહેવાનું ને જીવવાનું.
હડપ્પા સંસ્કૃતિના નગરો જોઈએ છીએ ત્યારે એ 4000-5000 વર્ષ પહેલાની સભ્યતાઓ જોઈને થાય છે કે માણસ તો પહેલા વધારે સમૃદ્ધ હતો. અત્યારે એની સમૃદ્ધિ નથી, એની સમૃદ્ધિમાં આછક લાય છે, સંતોષ નથી, પણ પાછા નથી જઈ શકવાના. અને જે લોકો એવું જીવન જીવે છે એ લોકો સુધી એ નથી પહોંચ્યું જે આપણી પાસે છે. એટલે આ બંને વચ્ચેનું બેલેન્સ એ બહુ સરળતાથી શક્ય નથી હોતું. કુબેર ડિંડોરે પ્રશ્ન કર્યો કે પૈસા ક્યાંથી લાવશો? ચૈતર વસાવાએ વળતો જવાબ આપ્યો. એમણે કહ્યું કે અમારી પાસે જળ, જંગલ ને જમીન છે, અમારે થોડી ભીખ માંગવાની છે. બંને નેતાઓ છે, એક મંત્રી છે, એક આદિવાસી નેતા છે, ડેડિયાપાડાના ધારાસભ્ય છે. બંનેને સાંભળીએ. કેટલાક નવા નીકળી ગયા ને પેલા આ ચેતર વસાવા, ચેતરભાઈ નામ ને, ચેતર વસાવા નામ છે. ચેતરને છેતરવાનું કામ, લોકોને ભ્રમિત કરવાનું કામ. બિલ પ્રદેશની માંગણી કરે તો રાજધાની કઈ બનવાની? કેવડિયામાં એમ કે સાહેબ કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે છે. રાજધાની કઈ બનાવવાની? મુખ્ય શહેર તો કેવડિયામાં. એટલે આ બિલ પ્રદેશ તો હમણાં મોદી સાહેબને મળીને મનસુખ સાવસન બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ. બોલો, કાલે કરાવી દઈએ, આવતીકાલે એક રાજ અલગ માંગી લઈએ. પણ શાસનને ચલાવવાનું કઈ રીતના? રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની? આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી, કર્મચારી પાસેથી ટેક્સ લે છે, ટેક્સ. અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ, આ શિક્ષણની વ્યવસ્થા, બધી વ્યવસ્થા, બધા તંત્રની વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે. આપણે તો ઘર ચલાવી શકતા નથી. બિલ પદ્ધતિની માંગણી કરવાની, લોકોને ઉશ્કેરવાનું, પણ કયું બાકી રહી ગયું છે? શું ખૂટે છે? બધું જ મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકારમાંથી બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણી સરકાર મિત્રો કરી રહી છે. આ બધી જ વ્યવસ્થા આવી છે. અલગ પ્રાંત રેવન્યુ જનરેટ ક્યાંથી કરીશું? પૈસા ક્યાંથી લેવાના? આપણે ટેક્સ કેટલો કરીએ છીએ? આ દેશમાં 140 કરોડ દેશવાસીઓ મિત્રો 8 કરોડ લોકો ટેક્સ ભરે છે. 8 કરોડ લોકો ટેક્સ ભરવા દેશનું બધું શાસન ચાલે છે, દેશની વ્યવસ્થા ચાલે છે. એમાં આદિવાસી સમાજના લોકો આપણે ક્યાં ઉદ્યોગપતિઓ છે, ક્યાં આપણે મિત્રો ટેક્સ ભરીએ છીએ? સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે. તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે. એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. કોઈના બાપની તાકાત નથી અમને રોકે. જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું. એ જ રીતે સરકારને પણ કહેવા માંગીએ છીએ, અમને આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો, અમે અમારો વિકાસ કરી લઈશું. ક્યાં સુધી અમારે, શા માટે અમારે ભીખ માંગવાની? અમે મૂળ માલિકો છે. અમારા વિસ્તારમાં જળ, જંગલ, જમીન, લાકડું છે, પાણી છે, વીજળી છે. અમારે ત્યાં કોલસો નીકળે છે, રેતી નીકળે છે. આટલી બધી રોયલ્ટી અમે સરકારમાં આપીએ અને અમારે ભીખ માંગવાની? અમારે 5 કિલો ચોખા માટે 2 દિવસ લાઈન પર રહેવાનું, અમારે બેંકોમાં લાઈન પર રહેવાનું, અમારે મામલતદારમાં લાઈન પર રહેવાનું, અમારે ટીડીઓ નેતા લાઈન પર રહેવાનું. ક્યાં સુધી અમે લાઈન પર રહીશું? આગળ વાત એલએનટીના સુબ્રમણ્યમજીએ જે કરી એની પહેલા આ જ વાત જે ઇન્ફોસિસના નારાયણ મૂર્તિએ કરી હતી અને પછી જે ચર્ચા અને વિવાદ શરૂ થયો હતો એ મુદ્દો આખો એની આજુબાજુ હતો કે કેટલા કલાક માણસે કામ કરવું જોઈએ. સુબ્રમણ્યમ જે નિવેદન આપી રહ્યા હતા એમાં એમનું એ જે કહેવા માંગતા હતા એ કંઈક બીજું હશે, પણ એ જે બોલ્યા એનો મતલબ એ બોલ્યા સીધું એ પહેલા તમે સાંભળો, પછી આપણે એના વિશે વાત કરીએ. રવિવારના દિવસે આખો દિવસ તમે કેટલી વાર પત્નીને જોઈ શકવાના? આ પ્રકારનો જે એક વિડીયો હતો જેનો તાત્પર્ય બહુ જ અલગ હતો એ ગૌતમ અદાણીનો આની પહેલાનો વિડીયો હતો. એમાં પણ એમનું એવું જ કહેવું હતું કે રવિવારે તમે અથવા કોઈ પણ સમય કેટલો સમય તમે પરિવાર સાથે પસાર કરી શકો, તમને કંઈક જોઈએ કામ કરવા માટે, એક્ટિવિટીઝ કરવા માટે. હું ઘણીવાર મારી આસપાસ અનેક માણસોને કહેતી હોઉં છું કે હું સૌથી વધારે સ્વસ્થ ત્યારે હોઉં છું જ્યારે હું કામ કરતી હોઉં છું. જો નવરી મને છોડી દેવામાં આવે તો હું ખબર નહીં હું શું કરું, અથવા કાં તો હું બહુ નિરાશ કે ડિપ્રેશનમાં જતી રહું, એવું ઘણી બધી વાર હું માનતી હોઉં છું. એટલા માટે કેમ કે જે લોકો ખૂબ અને સતત કામ કરવાથી ટેવાયેલા છે, લોકો કામ વગર નથી રહી શકતા. એટલે સુબ્રમણ્યમ જ્યારે કશું કહે છે કે નારાયણ મૂર્તિ જ્યારે કશું કહે છે ત્યારે એને ખૂબ ટીકાની રીતે જોવામાં આવે છે. પણ જો આપણે ખૂબ શાંતિથી વિચારીને એવો પ્રશ્ન કરીએ કે એલન મસ્ક જો એવું વિચાર્યું હોત કે 5 days a weekની નોકરી કરીશું,
જો રતન ટાટા એવું વિચારતા હોત, જો ધીરુભાઈ અંબાણીએ એવું વિચાર્યું હોત, જો ગૌતમ અદાણીએ એવું વિચાર્યું હોત, કે પછી દુનિયાના કોઈ પણ કરોડપતિ માણસ એવું સ્ટીવ જોબ્સે એવું વિચાર્યું હોત, વૈજ્ઞાનિકો એવું વિચારતા હોત, તો આપણે આ અવસ્થામાં ન પહોંચી શક્યા હોત. એસએસસીના ચેરમેન ડૉક્ટર નિલેશ દેસાઈનો ઇન્ટરવ્યૂ જ્યારે હું કરી રહી હતી ત્યારે એમણે ખૂબ સરસ વાત કરી હતી. એ રાત્રે 1-2 વાગ્યા સુધી અહીંયા અમદાવાદ ઇસરો એસએસસી છે, સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર, ત્યાં હોય અને પછી ખૂબ મોડા નીકળે અને સવારે વહેલા આવી જાય. તો એ 17-18 કલાક પોતાની સંસ્થામાં કામ કરે છે. ત્યાં ઓવરટાઈમ નથી મળવાનું એમને. એ પદ પર છે કે ત્યાં પહોંચ્યા પછી એની આગળ શું હશે એ ખબર નથી. એ બહુ જ સાદો મોબાઈલ વાપરે છે, વૈજ્ઞાનિક છે, અને માત્ર પૈસાની રીતે પણ ન જોડવું જોઈએ. જે લોકો કહે છે ને કે ભાઈ સુબ્રમણ્યમ તો પૈસા કમાવાના છે, નારાયણ મૂર્તિ પણ પૈસા કમાવાના છે એનાથી, પણ આ સવાલ પૈસાનો છે જ નહીં. પૈસો ગૌણ છે, બાય પ્રોડક્ટ છે. આ પ્રશ્ન માત્ર કામનો જ છે. જ્યારે નિલેશ દેસાઈ એટલા કલાકો કામ કરે છે અને યુવાનો પાસે એવી અપેક્ષા રાખે છે કે મને તો એ જ નથી ખબર પડતી કે આ છોકરાઓને આખો દિવસ આ સોશિયલ મીડિયામાં કેવી રીતે પોતાનો સમય વાપરે છે, એ કેમ આ સમય નથી આપી શકતા. એમના પત્ની જ્યારે ખૂબ બીમાર હતા ત્યારે પણ એ પૂરો સમય ત્યાં એ આવતા હતા ઓફિસ, પોતાનું કામ પૂરું કરતા હતા. પત્નીનું દેહાંત થયું, એ હોસ્પિટલમાં રહ્યા. એના પછી એ વધારે સમય હવે ઇસરોમાં વિતાવવા માંડ્યા છે, એસએસસીમાં. એ ખૂબ મહેનત કરે છે. આવા માણસો ન હોત તો શું આપણે એ સિદ્ધિઓ મેળવી શકતા? આપણું પ્રજ્ઞાન રોવર જ્યારે જાય છે અને લેન્ડર વિક્રમ જ્યારે આવે છે ને પછી એમાંથી બહાર નીકળીને ચંદ્રની તસવીરો આવે છે ત્યારે આપણે ખૂબ ખુશ થઈને ગૌરવ સાથે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીએ છીએ, મેરા ભારત મહાન. પણ એ મેરા ભારત મહાન પાછળ 90 કલાક કામ કરતા માણસો છે જે ખરેખર વાસ્તવિકતામાં કામ કરે છે. પ્રશ્ન ક્યાં થાય? ખૂબ કામ કરતા માણસો જ્યારે પોતાના એમ્પ્લોય પાસે પણ એ અપેક્ષા રાખવા માંડે કે તમે આટલું કામ કરો, ત્યારે આ તકલીફ થાય છે. આ કામ કરવાથી એમના મગજમાં ડોપામાઇન રિલીઝ થાય છે, એક હોર્મોન આવે છે અંતઃસ્ત્રાવ, ને એમને બહુ જ સારું લાગે છે. એમના માટે જીવનની સૌથી મોટી સિદ્ધિ એ પ્રજ્ઞાન રોવરનું છે કે વિક્રમ લેન્ડરનું લેન્ડ થવું છે અને રોવરનું બહાર નીકળવું છે અને એમાંથી કશુંક મળવું છે. મારા માટે એ ખાલી એક ફોટો મૂકવાની સિદ્ધિ છે, મેરા ભારત મહાન. ત્યાં ઝંડો જોઈ લીધો, નામ આપણો એક સરસ ઇસરોનો સિમ્બોલ બની ગયો. મારા માટે એ માત્ર આટલું છે. મારા માટે માત્ર મારા રાષ્ટ્રના ગૌરવ સાથે જોડાયેલી એક અદ્ભુત અનન્ય ક્ષણ છે. પણ આવા માણસો માટે તો એમના આખા જીવનની મહેનત છે. અને એ જ્યારે થાય છે ત્યારે એમને જે જીવનનો સંતોષ લાગે છે ત્યારે એમને કોઈ થાક લાગતો જ નથી. આવા થાક ન લગાડતા માણસોના કારણે જ દેશ અહીંયા પહોંચી શક્યો છે. પણ દરેક માટે આ શક્ય નથી હોતું. દુનિયામાં કેટલા ટકા માણસો એવા છે કે જે પોતાનું ગમતું કામ કરી શકે છે? ગમતું કામ કરી શકવાનો પ્રિવિલેજ બધાને મળતો નથી. તમે જો ગમતું કામ કરતા હોવ ને જો તમને કલાકોની ફરિયાદ થતી હોય કે મારે આટલા કલાક કામ કરવું પડે છે, તો યાદ રાખજો તમારું ગમતું કામ છે જ નહીં. ગમતું કામ કરવામાં વધારે કલાક કામ કરવું પડે કે પછી સવારે વહેલા જાગીને રાત્રે મોડા સુધી સંઘર્ષ કરવો પડે, તો એ સંઘર્ષ નથી, એ પ્રિવિલેજ છે જે દુનિયાના અનેક માણસોને નથી મળતો. કેટલાય માણસો એવા હોય છે, કોઈને ક્રિકેટર બનવું હોય છે, કોઈકને આર્ટમાં જવું છે, કોઈકને વૈજ્ઞાનિક બનવું છે, અને કશું જ નથી કરતા, આઈટીની નોકરી કરે છે એટલે એમને 5 days a week જોઈએ છે. દરેક વ્યક્તિને કામ કરવાથી ડોપામાઇન સિક્રેટ નથી થતો. અને એટલે જ કંપનીના મોટા માલિકોનું એવું માનવું કે આટલા કલાક કામ કરવું જોઈએ, એ પોતાના પૂરતું સીમિત હોય તો સવાલ નથી. અમે આટલા કલાક કામ કરીએ છીએ અને જો તમે ઈચ્છો તો શીખી શકો છો કે કરી શકો છો પોતાનું ગમતું કામ, એવું કે ત્યાં સુધી એ વાંધો નથી. કંપનીના એમ્પ્લોઈઝ પાસેથી અપેક્ષા રાખે ત્યારે એ ઇનહ્યુમન થઈ જાય છે, એ અમાનવીય થઈ જાય છે. કેમ કે એક વ્યક્તિ કે જેને 8 થી 5 નોકરી કરવામાં જ કંટાળો આવે છે, થાક લાગે છે, પણ એ એટલે કરી રહ્યો છે કેમ કે 7 તારીખે કે 1 તારીખે એના મહિનામાં લાખ રૂપિયા પગાર પડી રહ્યો છે એના ખાતામાં. એ થાકી જાય છે 5 દિવસ કામ કરતા. એને સ્ટ્રેસ લાગે છે કે હું આ કયા વાતાવરણમાં જીવી રહ્યો છું. સ્ટ્રેસ, ડિપ્રેશન તો એમ પણ બહુ જ નાની નાની વાતોમાં હવે આવવા માંડ્યા છે. આવનારા સમયમાં એ ચિંતા કરવી પડશે એ માણસોને જે લોકો આખી જિંદગી સ્ટ્રેસ શબ્દ ખબર જ નહોતી અને તોય એને જીરવી ગયા, સહન કરી ગયા. ન ગમતું કામ સતત કરવું પડે ત્યારે આ બધી તકલીફો આવે છે અને ગમતું કામ આખી દુનિયા કરી નથી શકતી. એટલે જેની પાસે પ્રિવિલેજ છે ગમતું કામ કરવાનો, અથવા જે લોકો એવું કહે છે કે અમે અમારું ગમતું કામ કરી રહ્યા છીએ, એ લોકોને કલાકોની ફરિયાદ ન હોવી જોઈએ. પણ આ વાત એમ્પ્લોઈઝ માટે લાગુ નથી થતી. એમના માટે 5 કલાકની નોકરી છે, 5 દિવસની એમની નોકરી છે કે 6 દિવસની નોકરી છે, એમને વીક ઓફ જોઈએ છે. વીક ઓફના દિવસે પરિવાર એ એમની પ્રાયોરિટી છે, એમની પ્રાથમિકતા છે. અને જો એવું ન હોત તો આ કુટુંબ વ્યવસ્થા, લગ્ન જીવન, આ કશું ટકી ન રહેતું.
તમે ક્યાંક પહોંચી જાઓ, તમને એવા જીવનસાથી મળી જાય ત્યારે બધું સેટ થઈ જતું હોય છે. એકના જીવનના આદર્શ બીજાના જીવન માટે આદર્શ ન જ હોય, જરૂરી નથી કે હોય. અને એટલે જ સુબ્રમણ્યમ કે પછી નારાયણ મૂર્તિ કે પછી બાકીના કોઈ પણ મહાનુભાવોના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ. જરૂરી નથી કે દરેક એમ્પ્લોઈઝ એના પર કામ કરી શકે. પ્રધાનમંત્રી મોદીનો એક ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે. નિખિલ કામતે લીધો છે, ઝીરોદાના ફાઉન્ડર છે, અને ખૂબ રસપ્રદ ઇન્ટરવ્યૂ છે, પોડકાસ્ટ છે. પ્રધાનમંત્રી એવું કહી રહ્યા હતા કે મારું પહેલું પોડકાસ્ટ છે. નિખિલ કામત પણ થોડા કોન્શિયસ દેખાઈ રહ્યા હતા, પણ છેલ્લે એનું પરિણામ જે આવ્યું એ બહુ રસપ્રદ છે. આખો ઇન્ટરવ્યૂ તો હું તમને અત્યારે નહીં બતાવી શકું, પણ એના અમુક અંશો છે, એના પર તમે એક નજર કરો. मैं आपके साथ बैठ के बातें कर रहा हूँ, आई फील नर्वस. इट्स अ टफ कॉन्वर्सेशन फॉर मी टू हैव. एक तो मेरे लिए पॉडकास्ट पहली बार हो रहा है, पता नहीं ये कैसा जाएगा आप लोगों को, आपके दर्शकों को. कि रिस्क टेकिंग एबिलिटी टाइम के साथ बढ़ रही है. मुझे लगता है मेरी जो रिस्क टेकिंग कैपेसिटी है उसका अभी फुल यूटिलाइजेशन हुआ ही नहीं है, बहुत कम हुआ है. मेरी बहुत रिस्क टेकिंग कैपेसिटी शायद अनेक गुना ज्यादा होगी. इसका कारण है कि मुझे परवाह ही नहीं है. मैंने अपने विषय में कभी सोचा ही नहीं है जी. और जो खुद के लिए नहीं सोचता है उसके पास रिस्क टेकिंग कैपेसिटी का कोई यानी बेहिसाब होती है. मेरा केस ऐसा है. अगर आप आज के दिन आज मैं ये नहीं हूं, कल ये नहीं रहूंगा तो मेरा क्या होगा, कोई लेना देना ही नहीं मेरा तो. along the way today we will try to draw parallels between politics and entrepreneurship. इन दोनों में से बहुत सारी ऐसी similarities हैं जिसके बारे में किसी ने अब आज तक बातें नहीं की है. तो सर मुझे माफ कीजिए अगर मेरी हिंदी ज़्यादा अच्छी नहीं हो. तो हम दोनों की ऐसे ही चलेगी. कि युवा को आज पॉलिटिशियन बनना है तो उसमें ऐसी कोई टैलेंट्स है जो आप परख सकते हैं ऐसे. राजनीति में निरंतर अच्छे लोग आते रहने चाहिए, मिशन लेकर के आए, एम्बिशन लेकर के नहीं. जब मुख्यमंत्री बना मेरा एक भाषण था और सहज रूप से मैंने कहा गलतियां होती होगी, मुझसे भी होती होगी, मैं भी मनुष्य हूँ, मैं कोई देवता थोड़ा हूँ. ऐसा लग रहा है कि आज पूरी दुनिया वॉर की तरफ चल रही है. Should we be worried about what is happening in the world? इस क्राइसिस के समय हमने लगातार कहा है कि हम न्यूट्रल नहीं है. मैं लगातार कहता हूँ मैं शांति के पक्ष में हूँ. और सर अगर मैं आपसे एक सवाल पूछूं कि एज पीएम आपका सेकंड टर्म फर्स्ट टर्म से कैसे अलग था. पहली टर्म में तो लोग मुझे भी समझने की कोशिश करते थे और मैं भी दिल्ली को समझने की कोशिश कर रहा था. पहले और दूसरे टर्म में इन अ साउथ इंडियन मिडिल क्लास फैमिली बचपन से ये कहा गया था पॉलिटिक्स इज़ अ डर्टी प्लेस. ये इतना इनग्रेन हो गया हमारी साइकी में कि ये बदलना बहुत मुश्किल है. तो हम जैसे लोगों के लिए आप क्या करेंगे? कि अगर आप जो कह रहे थे वही होते तो आज आप यहाँ नहीं होते. અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં કેલિફોર્નિયાની આગ વિશે વાત. કેલિફોર્નિયામાં આટલી બધી આગ લાગી શું કામ? ત્યાંની જે સંસ્થા છે હવામાન ખાતું, ત્યાંનું એવું કહીએ નેશનલ વેધર એજન્સી, જે નેશનલ વેધર સર્વિસ આપે છે, એમનું એવું કહેવું છે કે દુષ્કાળની પરિસ્થિતિ છે. 1 ઓક્ટોબરથી ત્યાં જે પડવો જોઈએ સિઝનનો એનો 10% વરસાદ પણ પડ્યો નથી. અને એ દુષ્કાળની પરિસ્થિતિ, સૂકા જંગલો, એક નાની ચિનગારી, અને નાની ચિનગારી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા પવનોના કારણે વિકરાળ આગના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ. હેલિકોપ્ટરની અને બધી જે સર્વિસીસની મદદ લેવામાં આવી કે એક સાથે હજારો ટન પાણી નીચે પડે પણ એટલા પાણીની જાણે કોઈ અસર જ ન થતી હોય એ રીતે આગ એટલી બધી ફેલાઈ કે 10,000 સ્ટ્રક્ચર છે, 10,000 ઇમારતો નષ્ટ થઈ ગઈ છે. આની અંદર કેલિફોર્નિયાની સૌથી મોંઘી ઇમારત છે. હોલિવૂડનું એ બોર્ડ છે જે હોલિવૂડ હિલ્સ પર મૂકેલું હતું અને જે બોર્ડ પર બધાની નજર આવતી. એક ફિલ્મ શૂટ કરવા માટેનું એક ફિક્સ કે તમે આ સીન બતાવો, જેમ અમદાવાદમાં પતંગ બતાવે ને આપણે એવું કહીએ કે અમદાવાદનો સીન આવ્યો, એ રીતે હોલિવૂડનો સીન જેનાથી નક્કી થતો એ બોર્ડ જે એની ઓળખ સમાન હતું એ પણ નાશ થયું. અનેક સેલિબ્રિટીઝના, ઉદ્યોગપતિઓના, રાજનેતાઓના ઘર પણ એમાં બળીને ખાક થયા. અને એટલે જ એક સંપત્તિનો જે આંકડો જે આપ્યો છે એક્યુવેધર નામની એજન્સી, એનું કહેવું છે કે 135 થી 150 બિલિયન ડોલરનું આમાં નુકસાન થયું હોઈ શકે છે, જે કોઈ પણ દેશ માટે ખૂબ મોટો, અમુક દેશો માટે તો એની એક આખી ઇકોનોમી સાબિત થાય એટલો મોટો આંકડો છે. 10 જેટલા મૃત્યુ થયા છે
અને હવે આગ પર સરખામણીએ નિયંત્રણ હોવા છતાં પણ ચિંતાઓ સામે છે. અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે એ પ્રાણીઓનું શું? આ જ્યારે આંકડાઓ આપણે ગણીએ છીએ ત્યારે માણસની ઇમારતને થતું નુકસાન ગણાય છે. વન્યજીવ સૃષ્ટિને થયેલું નુકસાન, એક નાનકડા હરણનો વિડીયો આવ્યો હતો. એ જોયા પછી એ વિચાર આવ્યો કે હરણ જંગલમાંથી આગમાંથી બચીને નીકળી ગયું, શહેરમાં અટવાયું, શહેરમાં પણ આગ લાગેલી હતી અને રસ્તો નહોતો જડતો. જેને રસ્તો ન જડ્યો અને જે વન્ય પ્રાણીઓ આગમાં હોમાયા, એના વિશે સર્વે થવામાં બહુ લાંબો સમય લાગી જશે. પ્રકૃતિ જ્યારે એનું વિનાશક સ્વરૂપ ધારણ કરે અને ભૌતિક તત્વો એની અંદર એ આગને વેગ આપે ત્યારે શું થઈ શકે એનું દુષ્પરિણામ અમેરિકામાં આપણે જોયું છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ આપણા સૌનો છે, આપણા થકી દેશ બને છે. નાગરિકો જ દેશની ઓળખ હોય છે અને એટલે જ રસ્તા પર થૂંકતા નાગરિકો એ ભારતની ઓળખ ન બને એવો પ્રયત્ન કરીએ. નમસ્કાર.